હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે રથયાત્રા શું છે, તેનું મહત્ત્વ શું છે અને આપણે કેમ તેને ઉજવીએ છીએ. રથયાત્રાનો ઇતિહાસ શું છે, તેના ઉજવવા પાછળનું કારણ શું છે. સો લેટ્સ સ્ટાર્ટ. કે એક એવું શહેર જ્યાં રાંધેલા ચોખાના સુગંધથી શરૂઆત થાય છે ભક્તિની, જ્યાં દર દરવાજે ધબકતો હોય શ્રદ્ધાનું નગર એટલે કે પુરી. અને એ નગરમાંથી શરૂ થાય છે એક યાત્રા જે શબ્દોની નથી પણ ભક્તિથી લખાયેલી યાત્રા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા આ ત્રણેય લોકો રથમાં બેસીને નીકળે છે અને તેઓ પોતાના ભક્તો વચ્ચે આવે છે. એમના પગલાઓ નથી પણ તે એક રથમાં ઘૂમતું હોય છે, એક એવો રથ કે જેને ખેંચવા માટે હજારો ભક્તો આતુર હોય. કોઈ ધરતી પર જન્મેલા રાજા જેવી રીતે યાત્રા કરે છે, ભગવાન પોતે જ સૌના ઘર સુધી જાય છે. પછી તે ધનવાન હોય કે ગરીબ, કોઈ જ ભેદ ન રાખે. 800 વર્ષથી વધુ પણ જૂની આ પરંપરા સ્કંદ પુરાણના પાનામાંથી નીકળીને આજે જીવંત જોવા મળે છે. દર વર્ષે પુરીમાં નવા રથ બને છે, જ્યાં નંદી ઘોષ, તળધ્વજ અને દર્પદલન માત્ર લાકડામાંથી જ ઊભા થાય છે. અને ભક્તો કહે છે, રથ ખેંચવું એ ભગવાનને પોતાના હૃદય સુધી ખેંચવાનો પ્રયત્ન છે. અને આ યાત્રા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ કેનેડા, કેન્યા, ઓસ્ટ્રેલિયા સુધી ફેલાયેલી છે. આ યાત્રા છે ભક્તિ, સમાનતા અને એકતાનું પ્રતીક છે, જ્યાં ભગવાન ભક્ત સુધી આવે છે અને ભક્ત પોતાને ભગવાન સુધી ખેંચે છે. તો આવો મિત્રો, ચાલો આ રથયાત્રામાં ભાગ લઈએ. એમના પ્રેમ, આશીર્વાદથી આપણું જીવન પણ રથની જેમ આગળ વધે. સો ગાઈઝ, આ જે આખી બોલી એની અંદર મેં 3 રથના નામ લીધા છે. તો એ કયા રથ કયા ભગવાન માટેના છે એ કમેન્ટ કરી દેજો.